હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. જો મમ્મી ઉઠીને ચા પી રહી છે. હું સવારે વહેલા 7 વાગે ઉઠી ગયો. આજે તો ખબર નહીં કેમ ઠાને તો કે ઉઠી જઈશ. ના જો તારા તો જોડડી વાળા કઈ મળતો જ નહીં ને બેસો. હા બા અને કાકા શું કરે? હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જઈને મેં તો સ્વાગત કર્યું, પણ મને એમ થયું કે હું પણ તમારું સ્વાગત કરી દઉં. તો જુઓ ગાઈઝ, અમારે તો આજથી બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તમે જોયો છે મંડપ બંધ થઈ રહ્યો છે ને ગેસ્ટ આવે ધીરે ધીરે ગેસ્ટ આવી ગયું છે. અને આપણી પણ મેડિકલ રિકવરી સારી એવી આવી ગઈ છે. હવે સારું છે. હવે તો તે ચકલીને દાણા નાખ્યા એ તું જો ચકલીઓ. મંડપ બંધાવા લાગ્યો. દાદા સેલ્ફી. સુપરવાઇઝર બેઠા, સુપરવાઇઝર. જો પપ્પા ચા આપવા ગયા છે. મંડપવાળા ભાઈઓ આવ્યા છે ને એમને ચા આપવા ગયા. વિહુ પાછળ જતી રહે છે દોડી. વિહુ નહીં, એટલી મજા આવી ગઈ છે ને, ફૂલ જલસા કર્યા છે 4 દિવસ. ઘરમાં પગ ના રે નવ્યું. ચા પીને આવ્યું, ચા પીને આવ્યા. ધ્યાન से देखो ये चेहरा. સવારના 6 વાગ્યાના ગયા તા બેન દૂધ લેવા માટે, તે હજી હવે દૂધ લઈને આવ્યા છે. અને ઘરમાં પાછળ બહારથી બધું બંધ કરીને. અને પેલા એક છોકરો ખબર નહીં બૂમ પાડે જાય તો બિચારો સવારનો બા કરે છે, ખબર નહીં પડતી. ત્યાં ગોટિયું આવ્યું, એ ગોટિયા, એ વાલું ગોટિયું, એ ગોટિયા. આવો. એટલે અમારે તો મહેમાન આયા ભાઈ. મજામાં. જય શ્રી કૃષ્ણ. બોલો કેવા તબિયત પાણી? જો તો એ ગોટું અમારી ગોટી આઈલા ગોટી. મહેમાન આવી ગયા છે. જુઓ હા, ડબુડું જુઓ, એ તો રમે જ જાય છે ડબુડું. જો ગાઈસ, અમારું ઘર છે. ઘરની આગળ જો મંડપ બંધાઈ રહ્યો છે. હવે મારું વિહુ અહીંયા હેકુલુલુ કરે. ઝૂલા. ચલો આવી રહ્યું લાઇટર, અને આપણે અહીંયા મૂકી દઈએ છીએ હવે ભાત. આજે બનાવીશું આપણે ખાલી પુલાવ, હે ને? ખાલી પુલાવ બનાવીશું. તો ગાઈઝ જુઓ, ગુડ મોર્નિંગ. આપણે તો રેડી થઈ ગયા છીએ. અને જુઓ બહારનો છાંયડો તમને દેખાય છે? નહીં દેખાતો. બહારનો છાંયડો અત્યારે અલગ થઈ ગયો છે, કારણ કે મંડપ બંધ થઈ ગયો છે અમારા ઘરની આગળ પણ. અને અહીંયા હવે જુઓ મેં ભાત મૂકી દીધા છે, એટલે બનાવીશું પુલાવ. મેગી મસાલો નાખીને પુલાવ બનાવીશું. અને આજે તો ઓલમોસ્ટ ઘણા બધા મહેમાન આવી ગયા છે. બધા સૌના ઘરે આવી ગયા છે હવે. અને બસ હમણાં બધા ભેગા થશે, મજા આવશે. કાલે છે અમારા માતાજીનો પ્રસંગ, એટલે આજથી તો બધા આવવા જ લાગ્યા છે. તો ઓલમોસ્ટ બધા આવી જ ગયા છે મહેમાન તો. જો ગાઈઝ, અહીંયા ભાત બનીને રેડી છે. અને અહીંયા હવે આપણે પુલાવ બનાવીએ છીએ. ગાઈઝ આવી રમત છે ને, અમે પહેલા ટેબલ ફેનમાં કરતા, નજીક જઈએ ને એટલે અવાજ અલગ આવે. કરતા
કઈ આગી રે खत्म बाय बाय टाटा गुड बाय गया તો હવે અમારા હવનની તૈયારીઓ થઈ રહી છે હવે ઈટો લાવી રહ્યા છો અમારા કાકાને બધાએ વિહુ તું લાવી તું ના લાવી હા કરે એવું દેખાય क्या नहीं हमें जता रही तू तूने भाई आने का नहीं बदी तो मुझे वाला काटू बदे कर बदी को मैं उठा तो बदी आती है ये भी चल वो बदी लाई लो आई तो जाके बदी बदी बना भी नहीं मम्मी चकली आई ए चकली आई આગળ માં જોડે હા 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 વ્યુ શું લાયા પપ્પા શું લાયા આલી બાબુ ઓહો બબુ લાયા લે આ બબુ લાયા સાઈન્સ કેટલા વાગ્યા 5 વાગે આવી ગયા સો ગાઈસ જો અમે હવે નીકળ્યા છીએ થોડું પાર્લરનું કામકાજ કરાવવા માટે ને પહેલા અહીંયા માસીના ઘરે મળી લઈએ થોડું ઉભા હાય હલો કરીને અને પછી નીકળીએ છીએ અમે તમારા ઘરે આવ્યા વેલકમ વેલકમ થેન્ક યુ આ ભીનું તો નહીં વિનોદ ચા તોયના નાખતા તાજુ બને ના પણ હું એકલી જઈને ઘરનું લઈ લેજે હા એટલે જ ના જો અહીંયા બધા કૂતરું રમાડે છે ચલો આ જુઓ મારા માસીને ઘરે આવ્યા હતા અમે હવે અમે જઈએ આવજો વ્યુ ચલો બેટા હા જો અહીંયા ફોન લઈને બેઠા કેરીઓ તોડો સિપ્પુ નહીં જવાનું સો ગાઈઝ જો આપણે આઈબ્રો ને તો કરાવી દીધું છે આયા છીએ મામીની શોપ પર આ છે મારા મામી ગોકુલ ડેરી એ લોકો ચા નાસ્તો કરવા બેઠા છે અત્યારે તો જો આપણે આઈબ્રો પેલી બાજુ હતી પહેલા હેર વોશ કરવાનું છે મામી એ લોકો ચા નાસ્તો કરવા બેઠા છે જોઈએ છે હવે કેટલા વાગે આપણું કામ પતે છે મામા નાસ્તા ઉપર નાસ્તા લઈને આવ્યો બજારમાં 50 થઈ ગયા જો તમે સ્પા ક્યારે જો આજે તમે સ્પા જોવા મળ્યું હવે અમે જઈએ છીએ પાર્લર ઘરે આપણું કામકાજ પતી ગયું છે સો હવે ઘરે જવા નીકળ્યા છીએ અરે વાહ વાહ મંડપ બંધાઈ ગયો મસ્ત જોરદાર સરસ ઘરે પહોંચી ગયા છે અમે ઘરે આવી ગયા સો ગાઈસ જો મસ્ત મંડપ તૈયાર થઈ ગયો ના નહીં જોયો ના અમારા કાલના પ્રસંગની તૈયારીઓ સરસ થઈ ગઈ છે જુઓ આ માણસો શું કરો છો ખબર
જો અમારા જમણવારની અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે. અમારા ઘર આગળ પણ સરસ મજાનો મંડપ બંધાઈ ગયો છે. હા પેલું કપડા બતાવે એને પપ્પા ન હોવો. આ જો પેન્ટ આ પેન્ટ આ જોતા જાઓ કપડા બતાવે. અચ્છા જો હું પણ એ જ જોઈ રહી છું. હા તો અમારા આ કપડા બતાવે ને અમારા બેન જુઓ કચરા પોતું કરે એનું દુઃખ વ્યક્ત કરે છે કે અમારે કચરા પોતું કરવું પડે. કેટલી સારી ચોઈસ અમારી. આ માણસ સાબિત થાય છે કે મારા દુશ્મન જ છે. હંમેશા મારા ઓપોઝિટ હંમેશા ઓપોઝિટ. જો અમારી બેનો આવી ગઈ છે હવે અહીંયા અમારા ઘરે. હાય પછી હાય કર. બોલ હવે તારો જોક્સ બોલ. ચાલ બધામાંથી એમ કે પૈસા વાળો કોણ એટલે પેલો એમ કે અમે બધા તો કે ગરીબ છીએ પણ આ પૈસા વાળો છે. એમ પપ્પા જોડે કે પેલી 4 પૈડા વાળી ગાડી તારો બાપો વ્હીલચેર ના કે ચાર્જિંગ વગર ગાડી ચાલે એટલે પેલો કે તારો બાપો એને વ્હીલચેર કહેવાય કે મારા ઢોવાની મહેંદી મુકાવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ. મહેંદી વાળા બેન આવી ગયા છો. તને લઉં તાર હાથ લીધો ખાલી. જો અમારી મોનાબેન ને મહેંદી મુકાઈ રહી છે અને આ છોકરાઓ તો જુઓ બધા સોઈ ગયા છે. હા ભાભી આયા. દાદા અહીંયા ફોન જોવો છો અને જુઓ અહીંયા બધા ઊંઘ્યા બેઠા છે. બધા વાતો કરે છે. ભેગા થયા છે બધા. હવે બોલ. હા રાધા સ્વામી. બાય બાય. રાતની બેઠક જામી છે અહીંયા તો. નાઈટ બેઠક. અહીંયા જો રસોઈની તૈયારીઓ. કાલે જમણવાર છે. જો ગાઈસ અમારો અહીંયા મંડપ. આ જો મસ્ત ગેટ બનાવી દીધો છે અહીંયા. અને મંદિરની અંદર તો સુપર ડેકોરેશન થઈ ગયું છે ને. અહીંયા હવનની તૈયારીઓ. તે અમારા ઘરે હોઈ જાવ. ગાઈસ જુઓ હવે મમ્મી વાસણ કરશે. અમે તો ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. ઘરે આવી ગયા અને અમારે તો બહાર બધી જોરો શોરોથી તૈયારીઓ ચાલુ છે જોરદાર વાળી. જો મમ્મી હવે વાસણ લઈને બહાર ગયા
વાસણ ધોવાય છે. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો, જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને વિડીયોમાં જે પણ ગમે એની કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈઝ. કમેન્ટ કરતા રહેજો. તો ચલો ગાઈઝ, બાય બાય. મળીશું હવે આપણે નેક્સ્ટ બ્લોગની અંદર.